ભાવનગરમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને વિવાદોથી ઘેરાયેલા મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વધુ એક ગુનો નોંધાયો છે। મહિલા કોન્સ્ટેબલ નયના સામે બોડા ગામના મહિલા સરપંચે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ કરી છે કે મારા પતિ સાથે અફેર છે અને જ્યારે નયનાને પતિથી દૂર રહેવા માટે કહ્યું તો નયનાએ ધમકી આપી કે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી હોય તો કરી લે, બાકી તારા પતિને તો હું પતાવી દઈશ। કોણ છે આ મહિલા કોન્સ્ટેબલ જે વિવાદોથી ઘેરાયેલી હોય છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં એક મહિલા કોન્સ્ટેબલનો દબદબો હતો અને તેનું નામ છે નયના બારૈયા। નયનાનો દબદબો એટલા માટે પણ હતો કારણ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગરોબો ધરાવતા હોવાની પણ ચર્ચા પોલીસ બેડામાં હતી અને તેના કારણે પોલીસ કર્મચારીઓ પણ નયનાથી દૂર રહેવામાં ભલાઈ માનતા હતા। ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા એટ્રોસિટીના ગુના અંતર્ગત પાર્થ દિનેશ ધાંધલિયા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં આરોપી પાર્થ ધાંધલિયા ફરાર હતો અને ભાવનગર પોલીસ તેને શોધવા માટે આખું શહેર ફેંદી રહી હતી। ત્યારે ભાવનગર પોલીસને જાણકારી મળે છે કે તેમણે જે આરોપીને શોધી રહ્યા છે તેને રક્ષણ બીજું કોઈ નહીં પરંતુ ભાવનગરની મહિલા પોલીસ કર્મચારી તેને રક્ષણ આપી રહી છે અને ભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા છે તેને આશ્રય આપી રહી છે, જેથી ભાવનગર પોલીસનો કાફલો પહોંચે છે નયનાના ઘરે અને ત્યાંથી આરોપી પાર્થ ધાંધલિયા છે તે મળી આવે છે અને આ જે જગ્યા પર પોલીસે દરોડો કર્યો ત્યાં અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા પણ ત્યાં હાજર હોય છે। સાથે જ નયનાના ઘરમાંથી દારૂની બોટલો પણ મળે છે અને નયનાના ઘરે જ્યારે પોલીસ પહોંચી ત્યારે નયનાએ પોતાનો પાવર બતાવ્યો હતો। ત્યાં પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી। જો કે આ સમગ્ર મામલાને લઈને જે તે સમયે નયના સામે 3 અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા, જેમાં આરોપીને આશરો આપવા માટેનો ગુનો, ઘરમાંથી દારૂ મળવા બાબતનો ગુનો અને પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે ફરજ પર રૂકાવટ કરવા બાબતનો ગુનો છે તે નયના ઉપર નોંધાયો હતો। જો કે નયના જેલમાં ગઈ ત્યારે તેની પાસેથી એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું, જેથી તેની સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર કેસમાં કોર્ટમાંથી તેને શરતી જામીન મળે છે અને ભાવનગરમાં પ્રવેશબંધી છે તે આ મહિલા કોન્સ્ટેબલને કરવામાં આવે છે અને મહિલા પોલીસ સામે એક બાદ એક જે ગુનાઓ નોંધાયા હતા જે તે સમયે તે વાત ડીજીપીના ધ્યાને આવે છે અને તેની જિલ્લા બદલી કરીને દાહોદ મોકલી આપવામાં આવે છે। જો કે હવે આ વિવાદોથી ઘેરાયેલી મહિલા કોન્સ્ટેબલ સામે વધુ એક ગુનો નોંધાયો છે। ભાવનગરના બોડા ગામના ચાલુ મહિલા સરપંચે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નયનાનું તેના પતિ રાજુ ભમ્મર સાથે અફેર હોવાની જાણકારી તેને મળી હતી, જેથી આ મહિલાએ નયનાને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે તું મારા ઘરવાળા સાથે સંબંધ રાખે છે તે ખોટું છે, અમારે 2 સંતાનો છે। જો કે નયનાએ મહિલા સરપંચને ગાળો આપી હતી અને ત્યારબાદ આ મહિલા છે તે ઓગસ્ટ 2025માં તેના પતિ સાથે સુરત રહેવા જતી રહી હતી। જો કે નયનાને આ વાત પસંદ ના આવી એટલે તેણે મહિલાને અવારનવાર મેસેજ કરીને ગાળો આપી અને કહ્યું કે રાજુ મારો નહીં તો તારો પણ નહીં, ભલે મારા ઉપર 302 થાય, તારે જે પોલીસ સ્ટેશન જવું હોય ત્યાં જજે, પણ તને 15 દિવસમાં હું રોતી કરી નાખીશ અને રાજુને મારી નાખીશ તેવી ધમકી આ મહિલા કોન્સ્ટેબલે આપી હતી અને આ સમગ્ર મામલાને લઈને મહિલાએ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હવે દાઠા પોલીસ સ્ટેશન આ મહિલા કોન્સ્ટેબલ નયનાને નોટિસ પાઠવશે, તેની પૂછપરછ કરશે અને આમ જે વિવાદોથી જે ઘેરાયેલી મહિલા કોન્સ્ટેબલ હતી નયના બારૈયા તેની સામે આમ વધુ એક ફરિયાદ પણ અત્યારે નોંધાઈ છે। હવે ભાવનગર પોલીસ ક્યારે ફરીવાર નયનાની પૂછપરછ કરશે તે હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી લેજો, જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે। નમસ્કાર।